टिकटॉक तीखा सेव तीखा તો સવારમાં આપણો ગેસનો બોટલ ખતમ થઈ ગયો અને આપણા ગામમાં ગેસની એટલી પ્રોબ્લેમ છે મતલબ કે કોઈ સર્વિસ દેવા જ તૈયાર નથી જેટને બી એજન્સી રાખી છે એ લોકો કહે કે અમારી પાસે ગેસ જ નથી ગેસ મતલબ કે ગેસના બોટલ જ નથી આવશે 2-4 દિવસ રહીને તો ત્યાં સુધી આપણે શું કરવાનું તો કે તમે નખત્રાણા ટાઉનમાં જઈને ભરાવી શકો છો અથવા તો માથે કોલ કરી શકો છો તો આવી બધું છે ભાઈ અત્યારે તો જેમ તેમ જુગાડ કરીને આપણે ગેસના બોટલ અત્યારે રિચાર્જ કરી રહ્યા છીએ સોરી રિચાર્જની રિફ્યુલ અરે વાહ શું વાત છે આજે આપણા ઘરે ગેટી આવીએ ચાલુ હોય હા પાણા તૂટી પડશે આ ગેટી આવીએ કા ગેટી આવીએ દાળ કરવા આવીએ છે હા ને અમારા ડોસીમાં તો ગેટી ફરાઈને હાથની નકશીઓ ગાયબ કરી નાખી એવડી ગેટી ફરાવી હેમાં તમે ઘણી ગેટી આકલી ને મેં ઘણી પહેરી એ જ ને નકશીઓ બદલાઈ નાખી હાથની એટલી ગેટી ખેડી પહેરી તો અહીંયા કને મગ નાખવામાં આવશે ને પછી આને ગોલ ગોલ ને ઘુમાવવામાં આવશે તો મગના ટુકડા થઈ જશે ને પછી અહીંયાથી બહાર નીકળશે મગ ટ્રેડિશનલ મગ ક્રશિંગ મશીન યસ આનાથી સ્વાદ ઘણો સારો આવતો હશે આની સેટિંગ શું કરવાની ઓ અચ્છા એનાથી શું થાય ઓ બરાબર તો ભાઈ એનું સેટિંગ માટેનું જો આ રૂમાલ રાખવું પડે રૂમાલ કે કાપડ કે એવું કંઈક તો ઝીણું ડળું તો ઉડી જાય ને જાડું ડળું તો કોઈ ના ખાય ને એ અહીંયાથી સોંગ આવ્યું લાગે મને સેટિંગ થઈ ગયું લાગે હવે ઘુમાવો તો હા અરે વાહ હજુ બરાબર નથી આખા દાણા પડેલા હજુ સેટિંગ કરવી પડશે જો તો ખરા કેવો અવાજ આવે હે અરે વાહ રે વાહ તેમને આવો ચક્કીમાં ના દડાય કે આમ જ કરવું પડે જો ભાઈ આવી રીતના કંઈક 2 ટુકડા થાય મગના આ શેનામાં વપરાય ખીચડી થાય ને ખીચડી સારું આવડી મહેનત થોડી કરાય કઈ આખા મગની ખીચડી ના બને કે શું ખીચડી માટે આવડી મહેનત કોણ કરે મને એમ કે કોઈક સારી આઈટમ બનવાની હશે તો એટલા માટે મહેનત કરાય ખીચડી માટે આવડી મહેનત યાર વાંધો નહીં हमारा माँ के कोई वहू है नहीं दे भले ना दे तो आपने गिरी गर्दन काट का नाम सुना है जिसमें अंशुमन का रोड रोलर फंस जाता है मालूम वो ऐसा चक्री घुमाता है फिर कैसे चक्री घूमती है ये घर 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 आ तो तुमने अर्धा कलाक में पीसी नाखू बता हो ने मग ये घर 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 हे ધીમે ધીમે ફરાવો તો મગ આખા ન નીકળે ને પાવડર ન થાય ओ अच्छा अच्छा स्लो में મુઠ્ઠી ભરીને નાખવાની स्लो में घुमाना पड़ेगा ऐसा ऐसा નાખતો સ્ટોપ ન કરાય अच्छा હા एक और फूल भरी नाखी પછી घुमाય તો ના હાલે ના એક માપનું નાખતો જો એટલી આમ કેટલા કરી નાખે તમે તો ધીમે ધીમે ઘુમાવો તમારા માં મેદાનમાં આવી ગયા તમે ક્યાં આયા હે ક્વોલિટી ચેક કરવા આયા હે ચેક કરવા આયા હું બરાબર હે કે નહીં બરાબર જ ફરાવરો જો છે ને તો આ જો તમારા ભાઈએ તો મગના ડગડા કાઢી નાખ્યા કેટલું બધું જોવો તમે હે ને કામ કરી દીધું થોડીક જ વારમાં સ્પીડમાં ફરાવીને હવે તો રાઘુભાઈ આવી ગયા તો રાઘુભાઈ ફરાવે અમારા ધીમે 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 પાવડર થઈ જશે ધીમે 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 મજા આવે રી આ તો થાકી ગઈ બોલો ટિકટોક વ્હીલ્સ મોડા સેવ મમરા તીખા સેવ મમરા લસણિયા ભૂંગળા મકાઈ ચીવડા તીખા સમોસા પંચરત્ન મિક્સ તો ગાઈસ બસ આટલો જ નાસ્તો છે આજ પછાડનો ને અમે જમવામાં હું છું દીપ છે યોગેશ ને ઓ હલ્યા નવા ભાઈ આવી ગયા ચલો ને પુનિત ને વેદભાઈ તો આ નાસ્તો તો અમારો ચાલુ જ હતો પણ ત્યાં સુધી અમારા આ ભાઈ છે ને ઘરેથી મમરા લઈ આવ્યા અને આ ભાઈના મમરામાં એક વસ્તુ વધારે શું વધારે જેમાં આ ભાઈને પસંદ નથી આમાં ભાઈ સિંગદાણા વધારે કેમ કે ભાઈ ખેડૂત હે ને ખેડૂતના ભાઈ તો સિંગદાણા વધારે જ હોય
તો આજે કામથી બહારે ગયો હતો ને તો ભાઈ વ્લોગ બનાવવાનું રહી ગયું, થોડું ઘણું કામ હતું તો નખત્રાણા જવાનું થયું, એમાં વ્લોગ ના બન્યા. તો હવે બસ સાંજ થઈ છે ને રાતના જમણની તૈયારી ચાલુ છે, પણ કોઈ જમવા આવતા નથી, બધા મોબાઈલમાં ગેમ રમે છે. અમારામાં અહીંયા બેઠા ને બાકી બધા ગેમ રમે છે ફોનમાં. કઈ ગેમ ગોતવાની એમ કે? અરે ટાઈમ આઉટ થઈ ગયો. તફાવત શોધવાના એમ ને બંનેમાં. લાસ્ટ તફાવત શોધવાનો હોય. 26 સેકન્ડ 25 વાપરી લે જલ્દી વાપર. એમ ના હાલે કઈ. જતી મળી ગયો ને બાપુ. હવે બીજું કરજે. શું બનાવ્યું આજે? એ કેવા હોય? મજા આવે? બતાવો તો ખરી. મગના વડા કેવાય? આ તો દાળ ઓના જેવા, દાળ વડા જેવાય. પહેલી વાર બનાયા કે પેલા બનાયા કદી કે અખતરો કર્યો હોય? તો આજે જે મગ કુટાણા છે ને મને લાગે એનું છે આ. એનું છે ને? હા. તો બિચારી ખીચડી કેન્સલ થઈ ગઈ ને આ મગના વડા આવી ગયા. કાંઈક તો સારું બને. ચલો પાપુ આપે ચકરી ગુમાવી ને એનું આ રિવોર્ડ હે. વધારે ગુમાવીને એટલે પાવડર થઈ ગયું. હા પાવડર થઈ ગયો તો સારું થયું ને. હે પાપુ નકો ખીચડી મળત. મેં ટ્રાય કરીને પાવડર કર્યો હોય. ઓ અમારા માને તો કેટલી બધી ટાઢ પડે. જોવો તો ખરા. માથામાં બાંધ્યું હોય, પછી સ્વેટર પહેર્યું હોય, પછી સાલ ઓઢશે, પછી સિરક ઓઢશે. આવડી બધી ઠંડી. એમ લાગે કાશ્મીરમાં આવી ગયા. આ તો આવડી બધી ઠંડી પડે રે તમને. મેં તો ખાલી સ્વેટર પહેર્યું હે. રાતે હું હુવા ટાઈમે સ્વેટર નથી પહેરતો કાંઈ. હું યાદ પડે રાતની યાદ પડે આને ઉઠું ને વાંહે બે હવારી બેઠી ગચવા રહું ને વાંહે યાદ પડે. ઓય તો હજી ઓઢવાનું દઉં વધારે? હજુ વધારે દઉં ઓઢવાનું? ના અને ભાઈ આટલા દિવસ તો ઠંડી હતી જ નહીં, પણ મને લાગે ઠંડીએ મારો બ્લોગ જોઈ લીધો કે ભાઈ ઇસકા તો કુછ કરના પડેગા. તો હમણાં 2 દિવસથી હવા એને સન કરતી લાગે રહી અને બહુ ઠંડી લાગે રહી. 7 વાગ્યા પછી તો નખત્રાણા જવાનું જ બંધ કરી નાખ્યું. એવું બધું ઠંડુ થઈ જાય. તો જોઈએ હજી કેટલી ઠંડી વધે છે. આમ એકચ્યુઅલમાં ઠંડી આવી હોય કચ્છની હમણાં જે છે ને એવી, પણ નથી કે દેર આય દુરુસ્ત આય. पहले पास सामने करेंगे ध्रुव. इस बार गेंद को मोड़ दिया है. बेहतरीन कनेक्शन ये लगा जेकेबी एंटरप्राइज 6 रन के लिए. अब देखेंगे जीत और कैसे. इस बार कनेक्शन बेहतरीन हुआ है. वहां पर पारस ठाकुर बेहतरीन थ्रो. તો આજે તમે ભાઈ 30-35 કિલોમીટર દૂર છે કે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા આવ્યા છે. આપણા ગામની તો ટીમ નથી, નખત્રાણાની ટીમ હતી. સેમીફાઇનલ મેચ હતી. વિચાર કરો ભાઈ અમે જોતા હોય. ભાઈ બહુ બધી ઠંડી. હું છું જય છે સાથે મારા ધ્રુવ, યોગેશ ને બધા આવ્યા છે. એક ઇનિંગ પૂરી થઈ છે ને રન કંઈક 106 કે 107 થયા છે. જોઈ કોણ જીતે છે. તો જો ભાઈ નખત્રાણાની ટીમ નથી પણ પાટીદારની મિક્સ ટીમ છે. એકચ્યુઅલી આજે આયોજન છે ને એ બધી જ્ઞાતિ માટે છે. તો આપણી પાટીદારની એક ટીમ હતી એના સમર્થનમાં અમે લોકો આવેલા છે. એ બી 30-35 કિલોમીટર દૂર છે. पेवलियन का रास्ता सामने पड़ रहा था. इस बार भरपूर फायदा उठाया यहाँ पर जय सोनी ने. एक नाम आइकॉन प्लेयर हमारे बीच पारसिया टू जय सोनी. इस बार फुल टॉस गेंद है वहां पर बिना गेंद से दूर. તો જો ગેમ તો ચાલુ છે પણ આપણે જઈ ઘરે કેમ કે 12:30 વાગી ગયા છે ભાઈ. જલ્દી અંદર ગાડીમાં ગોઠવો છે ભાઈ. બહાર ઠંડી પડે ભાઈ. તો જો ભાઈ 12:30 વાગી ગયા છે ને અમે લોકો અહીંયાથી ઘરે જઈ રહ્યા છીએ. ભાઈ હોલા થઈ ગયા હોલા. એટલી ઠંડી પડે હોય ને અહીંયા ભયંકર ઠંડી. મેચ તો ક્યારે ખતમ થશે ખબર નહીં, કોણ જીતશે એ બી ખબર નથી. પણ અમે લોકો કંઈક 6-7 ઓવર થઈ છે ને અમે નીકળી જઈએ છીએ હવે ઘરે, કેમ કે લેટ થઈ ગયું હોય ને એટલે. તો જો ગાઈસ કાકાનો જે કાલનો ઉખાણો હતો ને ફાઇનલી આજે યાદ આવી ગયો. ને પ્રશ્ન કંઈક એવો હતો કે જાન જ્યારે જાય ને પેણવા ત્યારે 3 વર હોય, મતલબ કે એક મુખ્ય વર ને 2 સાથે અણવર. ને જાન જ્યારે પાછી આવે ને ત્યારે 4 વર થઈ જાય. તો ચોથો વર કયો? તો એ તમે કમેન્ટ કરો ભાઈ કમેન્ટમાં. મને ખબર તમે ઘણા બધા હોશિયારો, તો કમેન્ટ ભરી નાખો તમે. ના તને નથી કેવું,
કમેન્ટમાં કહેશે ભાઈ મારા કરતા તો ઘણા હોશિયાર છે. હું કહી દઈશ કાલના બ્લોગમાં હું કરું ભલે કાલના બ્લોગમાં તું કહી દેજે બસ ભલે કમેન્ટ કરું તો